દશામાના વિસર્જન નિમિત્તે દશામા તળાવ ખાતે અહીંયા વિસર્જન માટે તમામ જે ભાવિ ભક્તો આવ્યા છે તેમનું અમે ભાવભર્યું અહીંયા આજના દિવસે તેમને અમે આવકાર્યા છે। સાથે આજના દિવસે અહીંયા વિસર્જનનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ મહાનગરપાલિકા દ્વારા જે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, સાથે અહીંયાથી ફાયરની ટીમના માધ્યમથી, સાથે પોલીસ તંત્રના માધ્યમથી જે પણ વ્યવસ્થાઓ અહીંયા આપવામાં આવી છે એ તમામ વ્યવસ્થાઓ ખૂબ જ અહીંયા જે આવેલા ભક્તો છે તેમને મદદરૂપ થાય તેમ છે। અને સાથે દશામા સેવા સમિતિના તમામ જે યુવાનો જે ખડે પગે સેવામાં અહીંયા ઉપસ્થિત છે તેમનો પણ અમે વંદન કરીએ છીએ। અને આવેલા તમામ જે ભક્તો છે કે જેમને 10-10 દિવસ સુધી મા દશામાની આરાધના કરી છે, તેમને પૂજા ભક્તિ કરી છે, તો તેમને આજના દિવસે વિસર્જન નિમિત્તે જે અહીંયા વિસર્જન કરવા માટે આવેલા છે એ તમામ ભક્તોને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। મા દશામાનું વ્રતનું આજે પૂર્ણાહુતિ અને એમના વિસર્જન પ્રસંગે આજ રોજ અંબાજી તળાવ ખાતે કરવામાં ચાલુ છે અને એમાં પાદરા નગરપાલિકા સ્ટાફ, જીઈબી સ્ટાફ, પોલીસ સ્ટાફ પણ સારી એવી મહેનત કરી છે અને સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને દરેક ભક્તો તેમજ માતાજીના મૂર્તિ વિસર્જન સારી રીતે કરી રહ્યા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓછામાં ઓછી અત્યાર સુધીમાં અંદાજે 250 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરેલ છે અને હજુ પણ વિસર્જનની પ્રક્રિયા ચાલુ છે અને એ ગ્રામજનોએ, નગરજનોએ, તાલુકાની પ્રજા વિવિધ ગામોમાંથી અહીં વિસર્જન કરવા આવે છે અને વ્યવસ્થા એ સારી ગોઠવાયેલી છે। એ માટે પાદરા નગરપાલિકા તમામ સ્ટાફ તથા પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી તમામનો ખૂબ ખૂબ આભાર માને। વડોદરા શહેરમાં આજે દશામાનું જે વિસર્જન થઈ રહ્યું છે એમાં ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દશામા તળાવ આવેલું છે, ત્યાં લગભગ 2,500 ઉપર દશામાની મૂર્તિનું વિસર્જન થનાર છે। ગોરવા પોલીસ સ્ટેશન તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। બંદોબસ્તમાં 108 માણસો તથા અધિકારીઓનો સમાવેશ થાય છે। બે જગ્યાએ ટ્રાફિક પોઈન્ટ મોટા રાખવામાં આવ્યા છે, કોઈ વાહનોને અંદર એન્ટ્રી નથી અને ગોરવા તળાવની ફરતા એફઓપી, સિવિલ ડિફેન્સ અને ગોરવા પોલીસ સ્ટેશન તેમજ દક્ષિણપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત કરવામાં આવેલ છે। ના, એવું નથી, પણ જે એક ડ્રિલના ભાગરૂપે જેટલો બંદોબસ્ત રાખવો પડતો હોય એટલો રાખવામાં આવેલ છે।